ખિસ્સામાં હાથ મૂકે તો બધા બીજું મૂકેલા હોય, જે ખિસ્સામાં હાથ ના કહીએ કરે વાતો. અને ક્યાંક સારું કામ થતું હોય તો હિસાબ માંગવા આવે, જેને ₹1 ના આવ્યો હોય હિસાબ માંગવા પેલો આવે. એટલે હવે સમાજમાં અને જ્યાં પણ શિક્ષકનું કામ કરો ને એ લુખાઓને છેડા રાખો, અને લુખાઓને છેડા રાખો ને જેને તમને ₹500 આપ્યા હોય ને એના ઉઠ્યા હિસાબ મૂકજો. એટલે એને પોતાને એમ થાય કે મારા ઉઠી મને જે મેં યોગદાન આપ્યું, મેં મદદ કરી, એનો હિસાબ મને મળ્યો છે. અને લુખાઓ છે ને ખાલી આને રોડ નાખવો છે, એને જાહેર સ્ટેજ ઉપર આમંત્રણ નહીં આપો ને તો સમાજને ખોટું નહીં લાગે અને તમને ભગવાનની કામની અંદર સફળતા આપશે. ત્યારે આ દાવો કરીએ મનોજભાઈ કે મારો સમાજ આટલો છે કે મને ટિકિટ મળવી હોય. હા ભાઈ, તમારો સમાજ એટલો છે તમને ટિકિટ મળી, પણ તમે 5 વર્ષ ધારાસભ્ય રહ્યા, સંસદ સભ્ય રહ્યા, જિલ્લામાં રહ્યા, તાલુકામાં રહ્યા, તો સમાજના નામે ચૂંટાયેલા તમે 5 વર્ષમાં સમાજ માટે શું કર્યું કે હવે હિસાબ માંગવા માટેનો સમય આવી ગયો. આગેવાનો પાસે તમે હિસાબ જ ના માંગો અને આખો તારો નામ બતાવીને વ્યક્તિ સ્વાર્થ એ હોઈ શકે, પણ ક્યાંક પરોપકારી કે સમાજ માટે પણ કામ કરવું જરૂરી છે. જેટલું કરવાનું થતું હોય એટલું વાસ્તવિકતા અને ગંભીરતા વાળું કામ થાય. એ મેં અગાઉ કીધું એમાં વર્તમાન સમયની માંગ છે. દીકરીઓની હોસ્ટેલ માટે